તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું આપણો મિત્ર હિમાંશુ મેસરે। તો મિત્રો આજે હું આવ્યો છું ધનસુરામાં સરકાર ઓટો ગેરેજ, જ્યાં આપણે તમે જોઈ શકો છો આ છે આપણી વેગેનર કાર। તો ભાઈ મિત્રો ટાયર ખોલી નાખ્યું છે, બેરિંગ આવવાનું સ્ટાર્ટ છે। ये बेरिंग आओ। तो मित्रों जो आ वेगेनરની બેરિંગ છે, બેરિંગમાં તકલીફ હતી। આ છે બેરિંગ છે વેગેનરની, આ બેરિંગમાં તકલીફ હતી એટલે અવાજ આવતો, એટલે આપણે અહીંયા ગાડી આવેલા સરકાર ઓટો ગેરેજ ધનસુરા। તો ભાઈ મિત્રો સાથે સાથે છે ને આપણે એર ફિલ્ટર પણ બદલી નાખીએ છીએ, કારણ કે મિત્રો ગાડી આપણે રાખવી તો પછી વ્યવસ્થિત જ રાખવી। અને આ છે મિત્રો એર ફિલ્ટર, આપણો એર ફિલ્ટર બદલવાનું છે। આની અંદર આ લાય છે, આવું એર ફિલ્ટર આવે 4 વ્હીલની અંદર। તો ભાઈ આપણે આવી ગયા છે ધનસુરામાં સમીરભાઈની દુકાને। તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો। તો મિત્રો આપણે એર ફિલ્ટરે લાવી દીધું છે, કારણ કે આપણા મિત્રો પોતે ગાડી ચલાવવાની એટલે ગાડી અપડેટેડ રાખવી પડે। અડધી રાતે ગમે ત્યારે ઉપાડવાની થાય તો અડધી રાત્રે ના મૂકવું જોઈએ। શું કેવું તા સમીરભાઈ? સાચી વાત ને? હા। તો થોડી સર્વિસ કરાવી હતી, તો અહીંયા આગળ આવ્યો છું આપણે સમીરભાઈના ત્યાં। આ જોઈ શકો છો સમીરભાઈ છે। સમીરભાઈ, આપણે ત્યાં કઈ કઈ ગાડીઓની સર્વિસ કરવામાં આવે છે? ટોટલી ગાડી એમ ને? હા। તો મિત્રો જો આપણે વ્હીલ સર્વિસ કરવા માટે આવેલા, આ સમીરભાઈ કામકાજ કરે છે। તો મિત્રો મારા છે ને વ્હીલમાં થોડો અવાજ આવતો હતો બેરિંગમાં, તો રિપેર કરવા માટે આવેલું। તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો સમીરભાઈની દુકાને। એક્ઝેક્ટ ધનસુરા કપડવંજ રોડ ઉપર છે, વિધાતા બિલ્ડિંગની સામે છે। ત્યાં ગાડી 4 વ્હીલની ટોટલ તમામ પ્રકારની સર્વિસ કરી આપવામાં આવે છે, અને સાથે સાથે રિક્ષાઓનું પણ કામકાજ કરી આપવામાં આવે છે। આ છે આપણા પર રિક્ષાનું કામકાજ કરે છે, અને આ જોઈ શકો છો ગાડી। અને સમીરભાઈનું કામ એકદમ રેડી છે, કામકાજમાં જોવું ના પડે, નહીં સમીરભાઈ?